આ છે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ગીર કાંઠે સત્તાધાર નજીક આવેલ પંચકેસરી હનુમાન દાદાનું મંદિર। આ મંદિર વિસાવદરથી 7 કિલોમીટર દૂર આંબાજળ ડેમના કાંઠે ધાર પર ડુંગરાળ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે। આ હનુમાન દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો અને સ્વયંસેવકો દર્શનાર્થે પધારે છે। મંદિરની ખાસિયત એ છે કે વિસાવદર શહેરના યુવાનોની ટીમ દ્વારા શહેરીજનો પાસેથી તથા દાતાઓના સહયોગથી મંદિરનો અદ્ભુત વિકાસ કરવામાં આવ્યો છે। મંદિરની આસપાસની ડુંગરાળ વિસ્તારમાં બાળકો માટે રમતગમતના અનેક સાધનો ફિટ કરી અને રમતગમત માટેની ગેમ્સ તૈયાર કરવામાં આવી છે। દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રકૃતિના ખોળે આનંદ માણવા અને હનુમાન દાદાના દર્શનાર્થે આવે છે। જૂનાગઢ સહિત ઠેક ઠેકાણેથી મંદિરના દર્શનાર્થે અને કુદરતી સૌંદર્ય તેમાંય ખાસ આંબાજળ ડેમનો કાંઠો, ડુંગરાળ વિસ્તાર, લીલીછમ હરિયાળી નિહાળી અને મંદિરના દર્શનાર્થે આવતા લોકો અભિભૂત થઈ જાય છે। મંદિરની ખાસિયત એ છે કે સત્તાધાર નજીક અને ગીરનો કાંઠો હોવાથી આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ પણ જોવા મળતા હોવાથી લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે। વિસાવદર શહેરીજનો તથા આસપાસના ગામડાના લોકો અને જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ સહિતના શહેરોમાંથી પણ હનુમાન દાદાના દર્શનાર્થે અને પ્રકૃતિનું સૌંદર્ય નિહાળવા માટે આ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે। હનુમાન જયંતીના દિવસે આ વિસ્તારની અંદર આ નવું તૈયાર કરવામાં આવેલ મંદિરે ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે। મંદિરના મહંત કાના ભગત તથા મંદિરની ટીમ દ્વારા ખૂબ સુંદર ચોખાઈ અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ધારાસભ્યના સહયોગ તથા દાતાઓના સહયોગથી બેસવા માટેના બાકડા, રમતગમતના વિવિધ સાધનો પણ ફિટ કરી અને મંદિરની શોભા વધારવામાં આવી છે। આ ઉપરાંત ચોખાઈ પણ ખૂબ જ રાખવામાં આવે છે અને મંદિરની આસપાસના તમામ વિસ્તારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે। આંબાજળ ડેમનો કાંઠો અને ગીરમાંથી આવતી નદીઓના કારણે આંબાજળ ડેમ પણ ચોમાસાની સિઝનમાં છલોછલ છલકાયો છે અને ડુંગરાળ વિસ્તારમાં જે વૃક્ષો છે તેણે પણ લીલાછમ બની ગયા અને લીલી ચાદર ઓઢી હોય તેવો આબેહૂબ નજારો જોવા મળે છે। મંદિરની પાછળના વિસ્તારમાં 4 સ્ટેપમાં બાળકો માટે રમતગમતની હિંચકા સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું પણ આ મંદિરમાં આયોજન થયું હતું। તેમાં જે વિસાવદરના યુવાનોની ટીમ છે, આ ટીમ દ્વારા જે જૂના ટાયર હતા તેને કલર કરી અને તેની લાઈન કરી અને અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આવી રીતે અનેક રાઇડ્સ, બેન્ચ, હિંચકા, લપસણી સહિતની સુવિધાઓથી મંદિરે દર્શનાર્થે આવતા બાળકો પણ ખુશખુશાલ થઈ જાય છે। આ તમામ વ્યવસ્થાના કારણે દર રવિવારે અને રજાના દિવસો તથા તહેવારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે। જે બાળકો અને પરિવારજનો હનુમાન દાદાના દર્શનાર્થે આવે છે તે એકવાર આવ્યા બાદ ફરીવાર તેના બાળકો પણ કહે છે કે હનુમાન દાદાના દર્શનાર્થે જવું જ છે, કેમ કે બાળકોને પણ મજા આવે છે અને મોટાઓને પણ મજા આવે છે। કુદરતી સૌંદર્ય, પ્રકૃતિ ચોતરફ ખીલી હોય અને આવું અદ્ભુત રમણીય દ્રશ્ય હોય તો કોને જોવું ન ગમે, તેમાંય હનુમાનજીનું સાનિધ્ય હોય। આવા અદ્ભુત લોકેશનવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાળકો આનંદ કરી અને મજા માણી રહ્યા છે। મોટા ભાગે પ્રકૃતિના ખોળે આવો અદ્ભુત નજારો ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે।
આ મંદિરનો હજુ પણ ધીમે ધીમે વધુ ને વધુ વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસની કૂચ આગે વધી રહી છે અને મંદિરનું દરરોજ નવું વસ્તુ અપડેટ થઈ રહી છે. આમ મંદિરની આસપાસનો કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર અને મંદિર તથા બાળકો માટેના રમતગમતના જે સાધનો છે તે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રખ્યાત બની રહ્યા છે. અને આ મંદિરનો જે અદ્ભુત નજારો છે તે જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. તમને પણ કહીએ છીએ કે એકવાર પંચકેસરી દાદા હનુમાનજીનું મંદિરની ચોક્કસ મુલાકાત લેજો અને આ મુલાકાત તમને જીવનમાં 100% યાદગાર બની જાય તે વાત ચોક્કસ નક્કી જ છે. જેથી ભૂલતા નહીં, સત્તાધાર નજીક હનુમાન દાદાની મુલાકાત લેજો.